તો મિત્રો તમે જાણો છો કે YouTube પર જે થંબનેલ હોય છે એનું કેટલું મહત્વ છે। તો મિત્રો તમે ગમે તેટલો સારો વિડીયો બનાવશો પણ જો મિત્રો તમારું થંબનેલ સારું નહીં હોય તો કોઈ પણ વ્યક્તિ તમારી વિડીયો પર ક્લિક નહીં કરે। તો મિત્રો આજની વિડીયોમાં તમને પ્રોફેશનલ થંબનેલ બનાવતા શીખવાડીશ। મિત્રો તમે મારા થંબનેલ જોયા હશે અને મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો જે આ થંબનેલ કઈ રીતે બનાવવા અને કઈ એપ્લિકેશનમાં એકદમ સરળ રીતે બનાવવા એ મિત્રો તમને લાઈવ પ્રૂફ હું થંબનેલ બનાવીને बतावीश। ते पहला मित्रों हूँ छू राहुल ठाकुर और आप सबनु हार्दिक स्वागत है टेक्निकल राहुल यूट्यूब चैनल में। जो मित्रों वीडियो ने स्टार्ट करिए पहला मित्रों तमने एक विनंती करूँ, जो मित्रों तमने वीडियो में माहिती गमे तो वीडियो ने जरूर थी एक लाइक कर देजो और चैनल पर नवा हो तो मित्रों चैनल ने सब्सक्राइब पण कर दीजो। जो मित्रों थोड़ो वीडियो लांबो थई जशे तो वीडियो ने पूरो जोजो। तो चलो मित्रों अपने मोबाइल ની स्क्रीन पर तो मित्रों આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે અને મિત્રો તમને થંબનેલ બનાવવા માટે પિક્સલ લેબ એપ્લિકેશનને સજેસ્ટ કરીશ, કારણ કે મિત્રો એમાં એકદમ સરળ રીતે અને મસ્ત રીતે તમે ફોટો એડિટ કરી શકો છો, થંબનેલ પણ એડિટ કરી શકો છો। તો મિત્રો હું પિક્સલ લેબનો યુઝ કરું છું એટલે તમને સજેસ્ટ કરીશ કે તમે પિક્સલ લેબ એપ્લિકેશન વાપરજો। તો મિત્રો આપણે સૌથી પહેલાં પિક્સલ લેબ એપ્લિકેશનને ઓપન કરી લઈએ। બરાબર, पिक्सल लैब एप्लिकेशन ने तमे ओपन करशो एटले आ रीतनु तमने इंटरफेस जोवा मळशे। तो मित्रों अहींया आपणे केन्सल करी देवानुं छे तो आ रीतनु तमने इंटरफेस जोवा मळशे। तो मित्रों आ जे टेक्स्टनुं ऑप्शन छे एने आपणे डिलीट करी दईशुं। तो मित्रों अहींया खूणामां जोई शको छो डिलीटनुं जे ऑप्शन छे तेना पर आपणे क्लिक करीशुं। बराबर, एटले ओके आपी दईशुं एटले डिलीट थई जशे। बराबर, मित्रों तमे जोई शको छो फोटो स्क्वेर साइज में है, परंतु मित्रों आपणे यूट्यूबનું थंबनेल बनावવાનું છે એટલે આપણે साइज सेट करवानी છે। જેથી મિત્રો આપણે શું કરવાનું છે, આ 3 ડોટ દેખાય છે તમને ખૂણામાં, બરાબર, અહીંયા જોઈ શકો છો આ 3 ડોટનું ઓપ્શન તેના પર આપણે ક્લિક કરવાનું છે। બરાબર, તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એક તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા મિત્રો જોઈ શકો છો ઇમેજ સાઇઝનું જે ઓપ્શન છે, અહીંયા જોઈ શકો છો ઇમેજ સાઇઝનું ઓપ્શન, તો તેના પર આપણે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને એક નવું ઇન્ટરફેસ ખુલી જશે। અહીંયા પ્રીસેટ જો પ્રીસેટમાં આપણે આ સાઈડ પર આ યુ દેખાય છે તેના પર ક્લિક કરવાનું નિશાન। બરાબર, એ નિશાન પર ક્લિક કરશો એટલે આ રીતના તમને એક નવું પછી પેજ ખુલી જશે। બરાબર, તો આમાં જોઈ શકો છો અહીંયા યુટ્યુબ થંબનેલ નું ऑप्शन है। बराबर, यूट्यूब थंबनेल तो आपणे थंबनेल क्रिएट करवानुं छे एटले यूट्यूब थंबनेल पर क्लिक कर देवानुं अने पछी ओके નું बटन पर क्लिक करशो एटले तमे जोई शको छो मित्रों जे फोटानी साइज छे ए थंबनेल साइज में सेट थई गई है। बराबर, तो मित्रों हवे आपणे शुं करवानुं छे, कलर सिलेक्ट करवानुं छे। तो कलर सिलेक्ट करवा माटे तो मित्रों तमे आ जोई शको छो जे ऑप्शन छे अहींया एना पर क्लिक करवानुं छे। एना पर क्लिक करशो एटले मित्रों तमे कोई पण कलर लई शको छो, परंतु मित्रों ए कलरनुं ऑप्शन छे तेना पर क्लिक करीने हूँ ब्लेक कलर सिलेक्ट करूँ छूँ। बराबर, तमे जोई शको छो अहींया ब्लेक कलर सिलेक्ट करशो एटले ब्लेक कलरनुं सिलेक्ट थई जशे। बराबर, कलर પછી શું કરવાનું છે મિત્રો, તમારે એક પીએનજી ડાઉનલોડ કરવાનું છે, લાઇટિંગ પીએનજી મેં ડાઉનલોડ કરી દીધી છે, આપણે એડ કરવાની છે। તો કઈથી એડ કરીશું, તો અહીંયા જોઈ શકો છો ખૂણામાં પ્લસનું આઇકન તેના પર આપણે ક્લિક કરવાનું છે। બરાબર, એના પર ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન ખુલશે, એમાં તમે અહીંયા જોઈ શકો છો ફ્રોમ ગેલેરી પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। અને મિત્રો તમારી જે લાઇટિંગ પીએનજી જે પણ હશે એ તમારે ખોઈને આ રીતે સિલેક્ટ કરીને ઓકે કરી દેજો એટલે આ રીતે અંદર આવી જશે। બરાબર, તો મિત્રો હવે તમારે અહીંયા જે તમને અનુકૂળ લાગે એ રીતે તમારે સેટ કરી દેવાની છે। બરાબર, હું અહીંયા આ રીતે સેટ કરી દઉં છું, પછી અહીંયા કોપી કરી લેવાની મિત્રો, એના પર ક્લિક રાખવાનું। અહીંયા જોઈ શકો છો બીજા નંબરનું ઓપ્શન જે આ તમને દેખાય છે એની જોડે એ ऑप्शन पर क्लिक करशो એટલે આ રીતે મેનુ ખુલી જશે અને કોપીનું ઓપ્શન છે તેના પરથી આપણે કોપી કરી લેવાનું છે। બરાબર, અને આ રીતે તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમારે લાઇટિંગ પીએનજીને સેટ કરી દેવાની છે। બરાબર, હું અહીંયા 3 પીએનજી લઉં છું મિત્રો, તમારે જે યોગ્ય લાગે એ રીતે રાખવાની છે। અને મિત્રો પછી સેટ થઈ ગયા પછી આ જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને અહીંયા મિત્રો આ જે પણ પીએનજી દેખાય છે આપણે આ રીતે લોક કરી દેવાની છે। બરાબર, કારણ કે શું મિત્રો આપણે ફોટો જે થંબનેલ એડિટ કરીએ એમાં આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે। બરાબર, તો અહીંયા જોઈ શકો છો મેં લોક કરી દીધું છે, તો આ રીતે તમારે પણ લોક કરી દેવાનું છે। બરાબર, તો મિત્રો હવે આમાં આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે। તો ગ્રાફ કઈ રીતે ડ્રો કરીશું, તો મિત્રો આ રીતે જે ઓપ્શન તમે દેખાય છે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક આ ઘણા ઓપ્શન જોવા મળશે। બરાબર, એમાંથી તમે આ જોઈ શકો છો બેઝિયરનું ઓપ્શન છે તેના પર આપણે ક્લિક કરવાનું છે।
તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ રીતે એક એરો જોવા મળશે, બરાબર। તો મિત્રો આપણે અહીંયા બિંદુ કરી લેવાનું છે, તેના માટે મિત્રો આપણે શું કરવાનું છે, તો આ એક્શનનું ઓપ્શન છે, બરાબર, એમાં પહેલું ઓપ્શન તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા બિંદુ થઈ જશે। પછી મિત્રો આને ખસેડવાનું, આપણે થોડું ખસેડી લઈશું। ખસેડવા મિત્રો તમારે આ ઓપ્શન પર પહેલાં ક્લિક કરી દેવાનું, બરાબર। ક્લિક કરશો એટલે બિંદુને તમારે જ્યાં પણ લઈ જવું હશે ત્યાં લઈ જશો। મિત્રો આ રીતે હું સેટ કરી દઈશું, બરાબર। તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે સેટ કરી દેજો। પછી મિત્રો આપણે ગ્રાફને ડ્રો કરવાનો છે, તો આ પહેલો ઓપ્શનને આપણે અહીંયા જોઈ શકો છો, આ પહેલો ઓપ્શન પર ક્લિક હોવું જોઈએ, તો આપણે ના હોય તો કરી દેવાનું, અહીંયા છે એટલે કરી દઈએ, બરાબર। તો મિત્રો એના પર ક્લિક કરશો એટલે આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે, તો આ રીતે હું કરું છું, જુઓ, બરાબર। તો મિત્રો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે ગ્રાફને ડ્રો કરી દેવાનો છે, બરાબર। આમ પરફેક્ટ લાગવું જોઈએ કે ગ્રાફ ડ્રો કર્યો છે, બરાબર। તો આ રીતે અહીંયા મિત્રો પછી બિંદુને અહીં નહીં છોડવાનું, અહીંથી પકડીને તમારે નીચે ખેંચી લેવાનું છે। નીચે ખેંચીને તમે અહીંયા જોઈ શકો છો, આ જે ઓપ્શન છે એક્શનમાં બીજા નંબરનું, ત્યાં પર ક્લિક કરી દેવાનું છે, જેથી મિત્રો ગ્રાફ અહીંયા જોઈન થઈ જશે, બરાબર। જોઈન થશે પછી અહીંયા ઓકે કરી દેવાનું, બરાબર। ઓકે કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો, આ ખૂણો થોડો ઊંચો નીચો લાગે છે, એટલે આપણે એના પર ક્લિક કરીશું અને અહીંયા જોઈ શકો છો એના પર ક્લિક કરીને આ રીતે આપણે એને નીચે કરી દઈશું, બરાબર। ઓકે, તો તમારે પછી આપણે અહીંયા ઓકે કરી દેવાનું છે। તો મિત્રો જોઈ શકો છો ગ્રાફ સરસ ડ્રો થઈ ગયો છે, તો આપણે સાઈઝ થોડી વધારી દઈશું અને આ રીતે સેટ કરી દઈશું, બરાબર। 1 મિનિટ, આપણે 1 મિનિટ મિત્રો, અહીંયા જોઈ શકો છો આ રીતે ગ્રાફ ડ્રો થઈ ગયો છે અને આ રીતે સિલેક્ટ કરી દઈશું। તો મિત્રો હવે ગ્રાફમાં કલર સિલેક્ટ કરવાનો, જેથી આપણે મિત્રો નીચે જઈશું અને જોઈ શકો છો અહીંયા ઓપ્શન છે, અહીંયા ગ્રાફ તમારે જે યોગ્ય લાગે એ રીતે કલર સિલેક્ટ કરવાનો છે, બરાબર। તમારે મિત્રો ગ્રેડિયન્ટમાં કરવો હોય તો પણ અહીંયા, એટલે કે ગ્રેડિયન્ટમાં બે કલર મિક્સ કરીને કરવો હોય તો પણ થઈ જશે। આપણે આ કલર લઈ લઈએ, બરાબર, બેસ્ટ દેખાય છે રેડ, પછી ગ્રો થશે એટલે ગ્રીન, બરાબર। તો આપણે આ જ કલર રાખીએ। પછી સ્ટોક, તો મિત્રો આ જે લાઈન દેખાય છે ઉપરની, એને તમારે ઘાટી કરવી હોય તો પણ અહીંયાથી થઈ શકે છે, બરાબર। એમાં કલર લેવો હોય તો અહીંયાથી થઈ શકે છે, જોઈ શકો છો મિત્રો, આ રીતે થઈ ગયો, પછી ઓકે કરી દેવાનું, બરાબર। તો મિત્રો જોઈ શકો છો આ રીતે ગ્રાફ ડ્રો થઈ ગયો છે આપણો। અને પછી મિત્રો આના પર ક્લિક કરીને ફરી આપણે આ વસ્તુને લોક કરી દઈશું, બરાબર। ઓકે, ચલો, તો લોક થઈ ગયું છે મિત્રો। લોક કર્યા પછી આપણે આપણો ફોટો સિલેક્ટ કરવાનો છે મૂકવા માટે, બરાબર। તેના માટે આપણે પ્લસ પર ક્લિક કરીને અહીંયા ફ્રોમ ગેલેરીમાં જઈશું, બરાબર। અને આ ફોટો લઈ લઈએ મિત્રો, આપણે જોઈ શકો છો આ રીતે ક્રોપ કરી લેવાનો અને આ રીતે મૂકી દેવાનો, બરાબર। આ રીતે કરીને મિત્રો આપણે સ્ટોક કરીશું, તો મિત્રો અહીંયા જોઈ શકો છો આના પર જ રાખવાનું। આ ઓપ્શન પર સિલેક્ટ કરીને અહીંયા સ્ટોકનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું, એટલે જોઈ શકો છો પછી અહીંયા આને ઇનેબલ કરવાનું, એટલે પટ્ટી આવી જશે। તો આપણે અહીંયા થોડી વધારી દેવાની, અહીંયા 5 રાખી દેવાની, બરાબર। તમને યોગ્ય લાગે એટલું મિત્રો તમે રાખી શકો છો અને આ રીતે સેટ કરી દેવાની, બરાબર। પછી અહીંયા આને પણ લોક કરી દેવાનું, બરાબર। તો મિત્રો જોઈ શકો છો આપણું અડધું થંબનેલ થઈ ગયું છે તૈયાર। હવે મિત્રો આપણે શું કરવાનું છે, પછી એક પીએનજી લેવાનો, તેથી પ્લસના આઇકન પર જઈ ફ્રોમ ગેલેરીમાંથી એક પીએનજી લઈ લેવાની છે, આપણે યુટ્યુબ લોગોની લઈ લઈએ, બરાબર। યુટ્યુબ લોગોની પીએનજી આપણે લઈ લઈએ, તો અહીંયા મળી ગઈ છે, તો આપણે ઓકે કરી દઈશું। તો મિત્રો આ રીતે અંદર આવી જશે, બરાબર। પછી આપણે થોડું આમ ત્રાસું કરી દેવાનું છે અને આ રીતે જો મિત્રો અહીંયા ઉપર છે એટલે આપણે અહીંયા ટુ બેકનું જે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીશું એટલે ગ્રાફની પાછળ પીએનજી જતી રહેશે, બરાબર। પછી એને પણ સ્ટોક કરી દઈએ આપણે, થોડું આટલું જ રાખીશું, ખાલી ઇનેબલ કરવાનું, બે જ રાખવાનું, બરાબર। ઓકે, તો જોઈ શકો છો મિત્રો કેટલું સરસ લાગે છે, બરાબર। તમારે જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। પછી મિત્રો આપણે અહીંયા ટેક્સ લખવાનો છે, તે પ્લસ પર ક્લિક કરીશું અને બીજો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આપણે તેના પર ટેક્સ લખીશું, બરાબર। યુટ્યુબ ચેનલમાં એક સિક્રેટ સેટિંગ ચાલુ કરી દો, બરાબર।
તો તમે જે પણ પ્રકારનું થંબનેલ બનાવતા હોય તો એ પ્રકારનું તમારે અહીંયા ટેક્સ લખી દેવાના છે. યુટ્યુબ ચેનલમાં એક સિક્રેટ સેટિંગ બરાબર, આ રીતે લખી દેવાનું. પછી આને બોલ્ડ કરવા માટે એ પર ક્લિક કરવાનું અને અહીંયા જોઈ શકો છો તમારે ટેક્સ પણ જે ટેક્સ તમારા છે એ તમારે જે પણ સ્ટાઇલમાં રાખવી હોય એ સ્ટાઇલમાં અહીંયાથી તમે કરી શકો છો. બરાબર, હું અહીંયા આ રાખી દઉં છું. બરાબર, તમે જોઈ શકો છો. તો મિત્રો આની નીચે પણ તમારે બેકગ્રાઉન્ડ રાખવું હોય તો આ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને અહીંયા ઇનેબલ કરશો એટલે તમારું બેકગ્રાઉન્ડ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો, તમે કલર પણ ચેન્જ કરી શકો છો. બરાબર, આ રીતે જોઈ શકો છો તમે. આપણે આ કલર રાખીએ. મિત્રો તમને જે યોગ્ય લાગે, તમારો જે સારો કલર દેખાતો હોય એ તમારે અહીંયા લઈ લેવાનો છો. બરાબર, આ રીતે તમારે વધારે લાંબુ પહોળું કરવું હોય તો પણ થઈ શકે છે. બરાબર, તો અહીંયા જોઈ શકો છો મિત્રો. બરાબર, આ રીતનું થઈ ગયું છે. પછી આપણે થોડું લખવાનું હજુ બીજા ટેક્સ એડ કરવા હોય તો અહીંયા પ્લસ કરી ટેક્સ એના સેટિંગમાં ચાલુ કરી દો એવું. બરાબર, ચાલુ કરી દો. બરાબર, ક્લિક કરીને આને પણ થોડા કલર, આને પણ થોડું આપણે સ્ટાઇલિશ કરી ફોન્ટ લઈ લઈએ એટલે બોલ્ડ થઈ જાય. તો જોઈ શકો છો. પછી આને પણ થોડો કલર સ્ટોક આપી દઈએ. બરાબર, તો જોઈ શકો છો મિત્રો, આ રીતે થઈ ગયું છે. અને પણ બેકગ્રાઉન્ડ એડ કરી દઈએ તો આના બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇનેબલ કરશો એટલે આ રીતે આવી જશે. તમારે જે પણ કલર રાખવો એ તમે સિલેક્ટ કરી શકો છો. બરાબર, આપણે પીળો કલર લઈ લઈએ તો આ રીતે કરીને. બરાબર, અને ટેક્સનો પણ કલર તમારે કરવો હોય તો મિત્રો ટેક્સનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. ટેક્સનો કલર ચેન્જ કરવા માટે અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે તેના પર આપણે બ્લેક લઈ લઈએ. બરાબર, બ્લેક પીળામાં સારું લાગશે એટલે. તો આ રીતે થઈ ગયું મિત્રો. તો આ રીતે થઈ ગયું. પછી આપણે આને અહીં સિલેક્ટ કરીશું. પછી મિત્રો અહીંયા એક એરાનું તમને બતાવી દઉં. આ જે છે એ ડાઉનલોડ પીએનજી કરી દેવાની એરાની. બરાબર, પછી આનો કલર ચેન્જ કરવા અહીંયા સિલેક્ટ કરી દેવાનો. આપણે ગ્રીન કલર કરી દેવાનો. તો ગ્રીન કલર હવે આવી ગયો છે. ઓકે, બરાબર, ગ્રીન કલર કરી દેવાનો. તો હવે મિત્રો જે સેટિંગનું છે એ ઇમેજ એડ કરવાનો, જેથી પ્લસ પર ક્લિક કરીશું. પછી ફ્રોમ ગેલેરી. બરાબર, અને જે આ ઇમેજ હોય તે ખોલી લેવાનો અને સિલેક્ટ કરી આ રીતે તમારે જો ક્રોપ કરવો હોય તો ક્રોપ પણ થઈ જશે. બરાબર, તો આપણે ક્રોપ કરી લઈએ અને આ રીતે લાવી દઈશું. પછી આને સ્ટોક આપવા માટે અહીંયા જોઈ શકો છો આ સ્ટોકનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી આપણે એનો કલર રાખીશું વ્હાઈટ, થોડું વધારે કરી દઈશું 4 રાખીએ. બરાબર, આ રીતે રાખી અહીંયા થોડો ઝૂમ કરી દેવાનો. પછી અહીંયા જોઈ શકો છો મિત્રો એ ગ્રાફની આગળ છે એટલે આપણે પાછળ લઈ જવાનો છે. તો આ જે આરો પર દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે એટલે ઓપ્શન આવી જશે. અહીંયા દેખાય છે ટુ બેક. બરાબર, અહીંયા જોઈ શકો છો આ ટુ બેક, એના પર ક્લિક કરવાનું એટલે પાછળ જતું રહેશે. બરાબર, જોઈ શકો છો મિત્રો પાછળ જતું રહ્યું. તમારે જે યોગ્ય અનુકૂળ લાગે એ રીતે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. બરાબર, અહીંયા કરી દઉં છું સેટ. તો હું સેટ કરી દઉં છું અહીંયા. તો જોઈ શકો છો આ રીતે મેં લગાવી દીધું. આ થોડો આગળ ખસેડી લઈએ. જે આ રીતે ગ્રાફ, આ રીતે યુટ્યુબનો લોગો, આ રીતે ગ્રાફનો. તો આ રીતે થોડું અને આમ કરી દઈએ અને આ રીતે મૂકી દઈએ. બરાબર, ઓકે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણું થંબનેલ સરસ લાગે છે. હવે ઓનનું આ પણ પીએનજી મિત્રો તમારે ડાઉનલોડ કરી દેવાની. પીએનજી ડાઉનલોડ કરશો એટલે આ રીતે તમારે એડ કરી દેવાનું. બરાબર, અહીંયા જોઈ શકો છો અહીંયા ઓન કરવાનું છે એટલે આપણે અહીંયા ઓન કરી દઈએ. અહીં ઓન લખવાનું. બરાબર, તો આ રીતે ઓનનો પીએનજી અહીંયા લગાવી દઈએ. બરાબર, તો જોઈ શકો છો અહીંયા લાગી રહ્યો છે. તમારે જેટલી પણ સાઈઝ રાખવી હોય એ રીતે મિત્રો તમારે સેટ કરી દેવાની. પછી એક એરાનો
અહીંયા જોઈ શકો છો યારાની પીએનજી આપણે એડ કરી દઈએ તો એને પણ તમારે યોગ્ય રીતે સેટ કરી દેવાની, બરાબર. આ રીતે અહીંયા બરાબર આ રીતે જોતા હોય તો મિત્રો તમે જોઈ શકો છો તમારું થંબનેલ રેડી થઈ ગયું છે. અને મિત્રો આને આપણે સેવ કરવાનું છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ જે ઓપ્શન દેખાય છે પ્લસની જોડે એના પર આપણે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને બે ઓપ્શન જોવા મળશે, સેવ એઝ પ્રોજેક્ટ અને સેવ એઝ ઇમેજ. તો આપણે ફોટાને સેવ કરવાનો છે તો સેવ એઝ ઇમેજ પર આપણે ક્લિક કરીશું. સેવ એઝ ઇમેજ પર ક્લિક કરીશું એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો અહીંયા ક્વોલિટીની નીચે જોઈ શકો છો કસ્ટમ, એના પર આ એરો છે એના પર ક્લિક કરવાનું. અને મિત્રો તમારે જે પણ ક્વોલિટીમાં તમારી ઇમેજને સેવ કરવું હોય તેને પર સિલેક્ટ કરી દેવાનું. આપણે વેરી હાઈ પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો સેવ ટુ ગેલેરીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું, બરાબર. એટલે તમારો ફોટો ગેલેરીમાં થોડા સમય પછી ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો તમે વિડીયોમાં જોયું આપણે કઈ રીતે પિક્સેલ લેબમાં પ્રોફેશનલ થંબનેલ બનાવી શકીએ છીએ. તો મિત્રો તમને વિડીયોમાં માહિતી ગમી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.